જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે વાત કરીશું ઠાકોરજીના ભક્ત કૃષ્ણદાસ. કૃષ્ણદાસ ગોકુલમાં રહેતા. કૃષ્ણના અનન્ય ભક્ત હતા. દરરોજ ભગવાન માટે, ઠાકોરજી માટે સરસ ફૂલ વીણી લાવતા, તેની માળા બનાવતા અને પોતાને હાથે ઠાકોરજીને એ માળા ધરાવતા. અને પૂરો દિવસ બસ કૃષ્ણ 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 કૃષ્ણ. કાંઈ પણ કામ કરતા હોય તેમના મોંમાં કૃષ્ણ 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 એ સિવાય કાંઈ હોય જ નહીં. પૂરો દિવસ બસ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણના નામનો જાપ કર્યા કરે. એટલે લોકો તેમને કૃષ્ણદાસ તરીકે ઓળખવા લાગ્યા. તેમણે મહાભારતમાં અનુશાસન પર્વમાં ભીષ્મ પિતામહ દ્વારા સાંભળ્યું કે 12 વર્ષ સુધી જો લગાતાર કોઈ કાર્ય કરવામાં આવે તો તે કાર્ય સિદ્ધ થઈ જાય છે. આ વાત કૃષ્ણદાસે સાંભળી લીધી. બીજું કંઈ તો હતું નહીં કૃષ્ણદાસ પાસે. તેમને તો બસ તેમની ભક્તિને સિદ્ધ કરવી હતી. તો તેમણે તેમની ભક્તિ માટે તેમને તેમના મનમાં ભાવ આવ્યો અને તે તો બીજે દિવસે ઉપડ્યા, માળાજી બનાવીને ગયા ઠાકોરજીની પાસે ને બોલ્યા, ઠાકોરજી, 12 વર્ષ સુધી લગાતાર હું તમને માળાજી પહેરાવા આવીશ ને જે દિવસે આપે મારા ઘરે માળા પહેરવા આવવાનું છે તો આજથી આ 12 વર્ષ શરૂ થયા. હવે રોજ કૃષ્ણદાસ ઠાકોરજી માટે માળા બનાવે અને રોજ ઠાકોરજીને પહેરાવે અને રોજ તેમને યાદ કરાવે કે આજે આટલા દિવસ થયા, ઠાકોરજી આજે 1 વર્ષ પૂરું થયું, ઠાકોરજી હવે 11 વર્ષ બાકી રહ્યા, ઠાકોરજી આજે 2 વર્ષ પૂરા થયા, હવે 10 વર્ષ બાકી રહ્યા. તેઓ રોજ નિરંતર ઠાકોરજી પાસે જતા, ચાહે આંધી આવે ચાહે તોફાન આવે. એમનો ક્રમ ક્યારેય તેમણે તોડ્યો નહીં, ક્યારેય ચૂકતા નહીં ઠાકોરજીને માળા પહેરાવવા. અને એમ કરતા 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 12 વર્ષ વીતી ગયા. હવે 12મા વર્ષનો છેલ્લો દિવસ હતો તો ઠાકોરજીને બોલ્યા, ઠાકોરજી આજે 12 વર્ષ પૂરા થયા, હવે કાલે આપની વારી છે, કાલે 13મા વર્ષની પહેલી સવાર છે તો હું આપનો ઇંતજાર કરીશ. જો આપને મારા હાથની માળા પહેરવી છે તો આપે મારા ઘરે આવવું પડશે. ઠાકોરજીને કે જો કાલે આપ ના આવ્યા તો હું ક્યારે આપની પાસે નહીં આવું. આવી મીઠી પ્યારી ધમકી ઠાકોરજીને આપીને આવી ગયા. ભક્ત છે, તેમનો હક છે તો તેમણે ઘરે આવીને તૈયારી શરૂ કરી દીધી. કોના માટે? ઠાકોરજી માટે, ભગવાન માટે 56 ભોગની તૈયારી શરૂ કરી દીધી. કેમ કે તેમને ખબર હતી કે ભગવાન એકલા તો આવવાના નથી, આવશે તો તેમની સાથે ગોપીઓને લાવશે, થોડી ગાયોને લાવશે, થોડા ગ્વાલોને લાવશે, ભગવાનના સાથી દોસ્તો આવશે, તો બધા માટે ભોજનની તૈયારી તો કરવી પડશે ને. એટલે તેમણે પૂરી રાત ભોજનની તૈયારી કરી. એમ કરતા કરતા સવાર પડી. સવારે ભગવાનનો ઇંતજાર કરવાનો કે ઠાકોરજી હમણાં આવશે, હમણાં આવશે. થોડીક વારે દરવાજા પાસે આવીને જુએ કે ઠાકોરજી હમણાં આવશે, હમણાં આવશે. સુંદર માળા બનાવીને તૈયાર રાખી છે કે આજે ઠાકોરજી માળા પહેરવા આવશે. દિવસ વીતતો ગયો પણ ઠાકોરજી આવ્યા નહીં. તો તેમને લાગ્યું કે શાયદ યશોદા મૈયાએ કંઈક કામથી મોકલ્યા હશે, કાં તો નંદ બાબાની સાથે બહાર ગયા હશે. એવું પણ બને કે ભક્તોની બહુ ભીડ લાગી હશે તો દર્શન આપવામાં સમય વીતી ગયો હશે. શાયદ મંદિરના દ્વાર બંધ થશે ત્યારે બપોરે આવશે તો બપોરનો ઇંતજાર કરવા લાગ્યા. પરંતુ બપોરે પણ ઠાકોરજી આવ્યા નહીં. હવે એમ કરતા કરતા સાંજ થવા આવી. ઠાકોરજીનો ઇંતજાર કરતા કરતા ઠાકોરજી આવ્યા નહીં. પછી કૃષ્ણદાસ રોવા લાગ્યા. તેમને બહુ જ ગુસ્સો આવ્યો. ઘડી ઘડી બહાર આવીને જોતા રહેતા હતા. તેમને એ સમજમાં નહોતું આવતું કે ઠાકોરજી કેમ ના આવે. 12 વર્ષ સુધી મેં નિરંતર લગાતાર તેમને માળા પહેરાવી છે, રોજ રોજ યાદ અપાવ્યું છે. કાલે પણ મેં યાદ અપાવ્યું છે કે આજે 12 વર્ષ પૂરા થયા, આજે 13મા વર્ષની સવાર છે. આજે તો ઠાકોરજી આવવાનું હતું, આજે પૂરો દિવસ વીતી ગયો
પણ ઠાકોરજી આવ્યા નહીં. હવે ભક્ત છે, બહુ પ્રેમ કરે છે, તો ક્યારેક ગુસ્સો પણ આવી જાય છે. આવી ગયો ગુસ્સો. તેમણે બનાવેલો બધો 56 ભોગ ઉઠાવ્યો, તેમની પોટલીમાં બાંધ્યો, તેમના ઘરને માર્યું તાળું અને મંદિરની તરફ જોઈને બોલ્યા, સાંભળો, હવે હું ક્યારેય પાછો નહીં આવું. હવે જાઉં છું અહીંયાથી. કોઈ નથી કૃષ્ણ બૃષ્ણ. પથ્થરની મૂર્તિ છે. તેઓ સાંભળતા જ નથી. સાંભળતા હોત તો આજે આવત મારા ઘરે, પણ સાંભળતા જ નથી. હવે તમે બેસી રહો અહીંયા, કહીને ત્યાંથી ચાલવા લાગ્યા અને બડબડતા જંગલોની વચ્ચેથી જઈ રહ્યા છે. ગુસ્સામાં ભગવાનને બબડતા કાંઈક ને કાંઈક બોલતા જાય છે અને ચાલ્યા જાય છે. હું 12 વર્ષ લગાતાર આવ્યો છું. મેં રોજ તમને માળા પહેરાવી, ચાહે આંધી આવી હોય, ચાહે તોફાન, પણ મેં મારો નિયમ ક્યારેય તોડ્યો નથી. તમે પણ તો એક દિવસ તમારો નિયમ તોડીને આવી શકતા હતા ને? એક દિવસ તો મારી સાંભળવી હતી. બોલતા જઈ રહ્યા છે અને સામેથી એક ગાયોનું ઝુંડ આવી રહ્યું છે, પણ કૃષ્ણદાસનું ધ્યાન છે નહીં. તે તો કંઈક બબડતા ચાલ્યા જાય છે. ત્યાં એક બાળક પાછળથી બોલાવી રહ્યું છે કે અરે બાબા, સાંભળો, રૂકો. પણ કૃષ્ણદાસ સાંભળતા નથી. તે તો તેમની ધૂનમાં ચાલ્યા જાય છે ને કંઈક બબડતા જાય છે અને ચાલ્યા જાય છે. ફરીથી બાળકે અવાજ લગાવ્યો કે અરે બાબા, સાંભળો, રૂકો. તો પણ નથી સાંભળતા. તો પણ બોલતા જાય છે. અરે નથી કૃષ્ણ, હું જ પાગલ હતો કે 12 વર્ષ સુધી જતો હતો. તો બાળકે જરા મોટા અવાજથી બોલાવ્યા કે બાબા, સાંભળો, જરા રૂકો. તો તેમણે સાંભળ્યું ને બોલ્યા, હા, શું છે? શું થયું? બાળક કહે છે, બાબા, જરા રૂકો. આટલી બધી ગાયો આવે છે, તમને ટક્કર લાગી જશે, ધક્કો લાગશે, તમે પડી જશો. થોડીક વાર ઊભા રહો. તો તેમણે જોયું તો ઘણી બધી ગાયો સામેથી આવી રહી હતી. તો બાબાએ પૂછ્યું, કોની ગૈયા છે આ? તું કોણ છે? તો તે બાળક તો પાછળ ઊભો છે, માથામાં સાફો બાંધ્યો છે, હાથમાં દંડો લઈને ગ્વાલાની જેમ ઊભો છે અને કહે છે કે આ તો નંદ બાબાની ગૈયા છે. હું લઈને આવ્યો છું બધી ગૈયાને. તો થોડીક વાર માટે ઊભા રહો. બધી ગૈયા જતી રહે પછી જતા રહેજો. તો કૃષ્ણદાસ કહે, અચ્છા, નંદ બાબાની ગૈયા છે, કેટલી વારમાં જશે? તો કહે, જશે થોડી વારમાં, ઊભા રહો, બેસી જાઓ. તો કૃષ્ણદાસજી ઊભા રહી ગયા. તો તે બાળકે કીધું કે આ તમારા ઝોલામાં શું છે? એમાંથી તો સરસ સુગંધ આવે છે ને. શું છે એમાં? જમવાનું છે? તો બાબા બોલ્યા, હા, ખાવાનું છે. તો પેલા બાળકે કહ્યું કે લાગે છે કે તમે સવારથી જમ્યા લાગતા નથી, એટલે આ જમવાનું સાથે લઈને જઈ રહ્યા છો, હે ને? તો જ્યાં સુધીમાં ગૈયા જાય ત્યાં સુધીમાં ખાઈ લો અહીંયા. તો કૃષ્ણદાસ કહે, ના, મારે નથી જમવું. બાળક કહે, બહુ નારાજ લાગો છો, શું થયું? તો કૃષ્ણદાસ કહે કે તમારા નંદ બાબા છે ને, જેની તું ગૈયા લઈને જઈ રહ્યો છે, તેમનો લાડલો છે ને કનૈયો, અરે તેના તો બહુ જ નખરા છે. 12 વર્ષ સુધી ગયો છું માળા પહેરાવા. એક દિવસ કીધું હતું કે એક દિવસ મારી પાસે આવજો. આજે એ દિવસ હતો. 56 ભોગ બનાવીને બેઠો હતો. પૂરી રાત મેં તેમના માટે ભોગ બનાવ્યો. તેમના માટે, તેમના દોસ્તો માટે, તેમની ગોપીઓ માટે. મને લાગ્યું કે એકલા થોડા આવશે, રાધા રાણી સાથે આવશે, ગોપીઓ સાથે આવશે, ગૈયા સાથે આવશે. બધાને માટે તૈયારી કરી હતી. આસન બિછાવ્યું હતું, ફૂલની માળા બનાવીને બેઠો હતો. ના આવ્યા. સવારથી સાંજ થઈ ગઈ. હવે જાઉં છું અહીંયાથી, ક્યારેય પાછો નહીં આવું. તો બાળક કહે કે બાબા, આટલો બધો ગુસ્સો શું કામ કરો છો? ચલો, કાંઈ વાંધો નહીં, બેસો, ખાવા ખાઓ. મને પણ ભૂખ લાગી છે. મેં પણ કાંઈ નથી ખાધું. સવારથી ગૈયા ચરાવું છું. હવે કૃષ્ણદાસે ભોજનની પોટલી ખોલી. તો બાળકે કહ્યું કે મને પણ ખવડાવો. તો કૃષ્ણદાસ બોલ્યા કે ખાઈ લે તારા હાથેથી. તો બાળકે કીધું, તમે જુઓ છો ને બાબા, મારા હાથ તો ગોબરવાળા છે, હું કેવી રીતે ખાઉં? આપ આપના હાથથી ખવડાવો. બાબા કહે કે આજ તો નંદ બાબાના લોકોની પ્રોબ્લેમ છે,
આજ તો સમસ્યા છે, તેમને સેવા કરાવી છે, તેમને કઈ ને કઈ બહાનું જોઈએ. જુઓ, તારી પાસે પણ બહાનું છે, હાથ ગોબરવાળા છે, તો ખાવા હું ખવડાવું. સેવા કરાવી છે, ઠીક છે, ખવડાવું છું. હવે એક એક કોર ખુદ ખાય છે અને એક એક કોર તે બાળકને ખવડાવે છે. હવે એ બાળક 2-3 કોર ખવડાવ્યા ત્યાં તો તે બાળકની આંખો લાલ થઈ ગઈ, આંખોમાંથી આંસુ આવી ગયા છે. કૃષ્ણદાસે જોયું તો કૃષ્ણદાસે કહ્યું કે તું રોઈ શું કામ રહ્યો છે? ભૂખ લાગી હતી તો ખાવા તો ખવડાવું છું, રોવે છે શું કામ? તો બાળકે કહ્યું કે બાબા, માળા નહીં પહેરાવો આજે. તો કૃષ્ણદાસે કહ્યું કે કોણ છે તું? તો બાળકે કહ્યું કે બાબા, રોજ માળા પહેરાવો છો ને, તો આજે નહીં પહેરાવો. હું જ તો છું તમારો કૃષ્ણ. અને ભગવાન પ્રગટ થયા, પીતાંબરી પહેરેલા, મોર મુગટધારી, હાથમાં બાંસુરી લઈને, મોટી મોટી આંખોવાળા, ઘૂંઘરાળા વાળવાળા. બોલ્યા, બાબા, જ્યારે તમે મને માળા પહેરાવો છો ને, તો એવું લાગે છે કે તમે મને આલિંગન કરો છો. આજ સવારથી એ આલિંગન મહેસૂસ નથી થયું. સવારથી ઇંતજાર કરતો હતો. ભક્તોએ મને બહુ બધો ભોગ લગાવ્યો, પણ મેં કોઈના હાથનું ખાવાનું ખાધું નથી. મારે મારા કૃષ્ણદાસની હાથોથી ખાવાનું ખાવું હતું. મારે કૃષ્ણદાસના હાથથી માળા પહેરવી હતી. એટલે હું અહીંયા આવ્યો છું. પરંતુ બાબા તો ગુસ્સામાં હતા. તેમનો ગુસ્સો એટલામાં ક્યાં ઉતરવાનો હતો? તે બોલ્યા, હા હા, હું સમજી ગયો. બહુ નોટંકી કરી લીધી. મને બહેકાવો નહીં, મને બહેલાવો નહીં, મને બહેલાવાનો પ્રયત્ન કરશો નહીં. ભાવુક ના કર. મને સમજમાં આવી ગયું છે કે તમે કેમ આવ્યા છો. તમે એટલે આવ્યા છો કેમ કે હું સરકારની પાસે જાઉં છું, રાધા રાણીની પાસે જાઉં છું. હવે તમને જેવી ખબર પડી કે હું તમને છોડીને રાધા રાણી પાસે જઈ રહ્યો છું, હવેથી મારું નામ કૃષ્ણદાસ નહીં, રાધાદાસ હશે. હવે હું અહીંયા રોકાવાનો નથી. બસ, મેં આટલું વિચાર્યું જ હતું કે તમે આવી ગયા, હું ત્યાં જ વસી જઈશ. તો તમે ત્યાં મારી સાથે જ રહેશો. તમે ક્યાં જશો? મારે નથી રહેવું તમારી પાસે, કહીને નીકળ્યા. તો કૃષ્ણદાસ આગળ આગળ અને ઠાકોરજી પાછળ પાછળ. કૃષ્ણદાસ આગળ આગળ અને ઠાકોરજી પાછળ પાછળ. હવે બાબા બાબા પુકારી રહ્યા છે ઠાકોરજી, અને કૃષ્ણદાસ રાધા રાણી પાસે જઈ રહ્યા છે. અને જ્યારે બરસાના પહોંચ્યા અને રાધા રાણીને જોયા તો ત્યાં શું દેખાય છે? રાધા રાણીને જુએ છે તો ત્યાં કૃષ્ણ દેખાયા, અને પાછું વળીને કૃષ્ણને જોયા તો ત્યાં રાધા દેખાઈ. તો રાધા અને કૃષ્ણ તો એક જ છે. તો આવા અનન્ય ભક્ત હતા કૃષ્ણદાસ. રાધે કૃષ્ણ.